મને રવા કરતા નહીં મળે નહીં હું તો ખાવાની જ છું. મિલન જીતી ગયો પણ એમ થોડું વાલે કે વંદના તો જો લે જો લે કહું છું ને ના નો મુઈ પડશે મને ખબર ઓ મિલને જો ઓપનિંગ કરી અરે વાહ 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 જો એને ફેંકી ખાવી ને તો ભાઈ મારી ચેલેન્જમાંથી એને પસાર થવું પડશે અને હું જે એને પ્રશ્ન પૂછવો અને એ જો એ જીતી ગયો ને તો એને ફેંકી મળશે. હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. દોસ્તો અત્યારની જે ચેલેન્જ છે ને ભાઈ અત્યારે ફેંકી ચેલેન્જ છે ભાઈ. હું વેજ ફેંકી લાવ્યો છું બરાબર, એક જ ફેંકી છે. અને ભાઈ આજે મને એક વિચાર આવ્યો કે ભાઈ ચાલો અત્યારે આની એક ચેલેન્જ બનાવું છું. અને દોસ્તો આ જે વિડીયો છે ને ભાઈ અલગ પ્રકારનો વિડીયો બનાવો છું. દોસ્તો મેં આવો વિડીયો ક્યારેય બનાવ્યો નથી અને તમે લોકો આવો વિડીયો પણ જોયો નહીં હોય. ઠીક છે દોસ્તો, આ એક જ ફેંકી છે અને મિલન અને વંદનાને હું બેને પ્રશ્ન પૂછી જોઈએ કોણ જીતે છે. જે જીતશે એને આ ફેંકી આપીશ, આખી ફેંકી આપી દે. પછી એની મરજી, જો એને આપવી હોય તો એકને આપે. ધારો કે મિલન જીતો તો એની મરજી કે મારી બહેનને આપી છે ને મારી બહેનને આપી છે તો એની મરજી. ઠીક છે, તો હું 10 પ્રશ્ન પૂછવાનો છું, જોઈએ કોણ જીતે. ભાઈ આવી દોસ્તો તમે આવી ચેનલ તમે ક્યારેય નહીં જોયું ભાઈ, મને પણ દાદ આવે છે. પણ આ દોસ્તો થોડુંક આ નાની જે મુમેન્ટ હોય છે ને આપણી લાઈફની અંદર તો દોસ્તો આ કમાલ કરે છે. ઠીક છે, ચાલો દોસ્તો આપણે આગળ જોઈએ. હવે ક્વેશ્ચન પૂછું છું, જોઈએ. બે બોલો આની અંદર શું હોય છે હજી નથી શું હશે ઠેલીની અંદર? એમાં છેલ્લી વાર બતાવું છું, હજી છેલ્લી વાર બતાવું છું. છેલ્લો મોકો તો કહી દે શું છે? ખોટું. ફરીથી બતાવું છું, જોઈ લો. બે જોઈ લો. નહીં, ખોટું 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 ખોટું. અરે તમે લોકોને ખબર નથી પડતી આ જોઈને લે. આ જો આ શું છે? બે જોઈ લો. આ શું છે? હાલો એ મને કહો બે માંથી જે નહીં અડવાનું નહીં. બે પેલા દૂરથી કહી દો કે આ અંદર શું હોય છે, આ અંદર શું હોય છે. તમે બે માંથી જો કોઈ જેણે કીધું એ જીતી જાય. આ છે ખાવાની વસ્તુ અને જેને પણ આ જો આનું નામ આપ્યું ને એ ચેલેન્જ જીતી જાય. ખબર નહીં? હા ઘરે બનાવી છે. હા ઘરે અરે વાહ વાહ વાહ. શું કીધું તે? વાહ વાહ. હાલો હવે એક જોરદાર, તમે એ કીધું ને હવે એની પરથી એક જોરદાર ચેલેન્જ રાખું. જેને હું સવાલ પૂછું, જેના ફેંકી ખાવી હું સવાલ પૂછું અને જેને પણ જો સવાલનો જવાબ આપ્યો ને એ આખી ફેંકી એની બોલ છે મંજૂર. આખી અરે જોરદાર ફેંકી છે, ચીઝવાળી છે. ચીઝવાળી પાક્કું? હાલો આખરે થઈ જાય સવાલ જવાબ જોરદાર. જોઈ કોણ જીતે. થઈ જાય? બે હા પાડો તો હમણાં કાઢું સર્વિસ. બોલો બતાવી દો. ચાલો દોસ્તો હવે આપણી ચેલેન્જ ચાલુ થાય. દોસ્તો હું સવાલ પૂછવાનો છું, ઠીક છે, ફોનમાંથી. હવે દોસ્તો જોઈએ મિલન જીતે છે કે પછી વંદના જીતે છે. મિલન રેડી છો તું? પાક્કું રેડી છો ને? વંદના તું તો રેડી છો? અહીંયા તો જો બગા હું ખાશો હે? હાલો હું સ્ટાર્ટ કરી દઉં. પાક્કું પૂછું? ઓકે ચાલો દોસ્તો. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે સૌથી પહેલો પ્રશ્ન હું જેને આવડે ને એને સૌથી પહેલાં બોલી દેવાનું બરાબર. ભારતમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કઈ છે? અરે વાહ વાહ મિલન. હા જો દોસ્તો જો મિલનનો 1 પોઈન્ટ થઈ ગયો. મિલનનું સાચું છે બરાબર. ચાલો ભાઈ બીજો પ્રશ્ન આવે છે. ચાલો દુનિયાનો સૌથી લોકપ્રિય વિડીયો પ્લેટફોર્મ કયો છે? ઇન્સ્ટાગ્રામ. હા નહીં એમ નહીં. દુનિયાનો સૌથી લોકપ્રિય વિડીયો પ્લેટફોર્મ એટલે લોકો આખી દુનિયાનું ફેવરેટ કઈ વસ્તુ છે તો લોકો એ વસ્તુ વધારે વાપરે છે ફોનમાંથી. વિડીયો પ્લેટફોર્મ હા યુટ્યુબ. વિડીયો પ્લેટફોર્મ યુટ્યુબ છે. ભારતનો નંબર 1 પ્લેટફોર્મ કહીને વિડીયો માટેનો પ્લેટફોર્મ તો યુટ્યુબ છે. યાદ રાખજો. જો 1 પોઈન્ટ તારો થયો. જો 1 પોઈન્ટ તારો થયો અને 1 પોઈન્ટ વંદનાનો 1 પોઈન્ટ છે. દોસ્તો બંનેના 1 પોઈન્ટ થયા છે. ચાલો ફટાફટ બીજો પ્રશ્ન આવે છે. એપ્લિકેશન નો આવે. હાલો યુટ્યુબ કોની કંપની છે? હા નહીં કોની કંપની છે? નહીં થોડું ક્રોસ વાળી ગયું. નહીં ફેસબુક નહીં. યાદ કરો સાચું જ છે. ધીમે હમણાં સાચું પડી જાય. નહીં કોની કંપની છે એટલે કંપનીનું નામ છે.
આખું કંપનીનો માલિક એટલે યુટ્યુબ છે એ શું છે આખું? કોની કંપની છે? એટલે એનો માલિક ગૂગલની કંપની છે. હાલો એ જવા દે. બીજો સવાલ હાલો. ઇન્સ્ટાગ્રામ કોની કંપની છે? હવે આ તો આવડવું જ જોઈએ. મેટા કંપની. હાલો મિલનના 2 પોઈન્ટ થયો ને વંદના તારો 1 પોઈન્ટ થયો છે. પાછો બીજો પ્રશ્ન. ફેસબુક કોની કંપની છે? જેફ બેઝોસ, ઇલોન મસ્ક, મેટા. હા આવું કોણ એનો માલિક ને એવું બધું પૂછ લે. એવું છે. હા તો સારું હાલ. દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે? હિન્દ મહાસાગર. વાહ મિલન બરાબર છે. ચાલો ભાઈ મિલનને તે પ્રશ્ન આવડે છે દોસ્તો. મને લોકો જવાબ જ નથી દેતી. ભાઈ તારું તો બીએ છે, તને કેમ નથી આવડતું? મિલનને તો જો ભાઈ એક પ્રશ્ન મિલનને આવડે છે ભાઈ. એક પ્રશ્ન. પછી દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો છે? હિમાલય. માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ આબુ. માઉન્ટ એવરેસ્ટ એટલે ખોટો છે. એ ગુજરાતી તું ઇંગ્લિશમાં બોલે, હું ગુજરાતી બોલું. તું તો હિમાલય ગયો હું માઉન્ટ આબુ. ગાંડી હું એમ કહું છું કે હું ગુજરાતી બોલું છું તો ઇંગ્લિશમાં બોલું. હિમાલય ગુજરાતી. થઈ ગયું બેનું ડિસ્કશન? હાલો પૂરું થઈ ગયું. ઉભો રહે. કેટલા સવાલ પૂછ લીધા પૂછા. એક જ કીધું તું. ચાલો શું તો ફાઇનલી ભાઈ હવે આપણે દોસ્તો સવાલ આપણે અહીંયા સ્ટોપ રાખી ભાઈ. પછી દોસ્તો ફેંકી છે ને ઠંડી થઈ જાય. ચાલો દોસ્તો વિજેતા કોણ બન્યું તને ખબર છે? તો વિજેતા છે મિલન. લે મિલન. જો દોસ્તો મિલન જીતી ગયો. આ ગિફ્ટ છે હું શું હશે તું કે? સૌથી પહેલા કીધું છું એ. હા તો એ જોવાનું. જો તારે જો એવું લાગે તો વંદનાને ફેંકી આપવાની ને કદાચ ફેંકી નહીં આપવાની. ભાઈ અમે બે અડધું અડધું જ ખાવું. અડધું ખાવું. બરોબર બે. મને રાવા કરતા નહીં મળે. નહીં હું તો ખાવાની જ છું. મિલન જીતી ગયો પણ એમ થોડું વાલે તારે નથી ખાવાનું. મિલન જીતી ગયો. મિલન જો તારે આપવાની છે કે નથી આપવાની? આપી છે કે નથી આપી? આપી છે ભાઈ. ચાલો દોસ્તો બરાબર છે ભાઈ. કારણ કે ભાઈ બરાબર છે ભાઈ. મારી નાની બેન છે, મારી એક જ બેન છે ભાઈ, એટલે ભાઈ આપવી પડે. પણ હા દોસ્તો આજે ચેલેન્જ હતી ભાઈ, નાનકડી ચેલેન્જ હતી દોસ્તો. મને વિચાર આવ્યો કે આના પર આખો વિડીયો બનાવી દો. ઠીક છે પણ દોસ્તો હા ફેંકી લાવો તો એટલે મને વિચાર આવ્યો કે ચાલો આપણે વિડીયો બનાવી દઈએ. જોઈએ આની વિજેતા કોણ છે. એટલે મનોરંજન પણ થઈ જાય અને મજા પણ આવ્યા કરે. એટલે દોસ્તો ટાઈમ સ્પેન્ડ પણ થઈ જાય અને વિડીયો પણ બની જાય, કોન્ટેન્ટ પણ બની જાય. બરાબર. ઓહો મિલને જો ઓપનિંગ કરી. અરે વાહ મિલન ટોમેટો સોસ નાખીને ખાજે, બહુ મસ્ત લાગશે. જો દોસ્તો ભાઈ દોસ્તો જો મિલન જો ભાઈ કેવો મિલન એકલો જીતો તો ભાઈ મિલન વંદનાને આપે છે ભાઈ. વાહ મિલન વાહ. કે તો ખરા મિલન તું જીતો જો આમ જો હું જીતો. ભાઈ જો દોસ્તો ભાઈ મિલન જીતી ગયો ભાઈ. ફેંકીની ચેલેન્જ હતી ભાઈ, મિલન જીતી ગયો. અને જો એને ફેંકી ખાવી ને તો ભાઈ મારી ચેલેન્જમાંથી એને પસાર થવું પડશે. અને હું જો એને પ્રશ્ન પૂછવો ને જો એ જીતી ગયો ને તો એને ફેંકી મળશે. અને ભાઈ મિલન જીતી ગયો ભાઈ. કમાલ કહેવાય ભાઈ. જો ભાઈ સોસ જો ના ઢોલતી નહીં નકર એ બગડશે ને મમ્મી ખીજાય આવશે ને તો જો ના નીચે મૂકાય. જો નિરાકા લે કેવી લાગી ફેંકી? એ વંદના તો જો લે કહું છું ને ના નો મૂક પડશે. મને ખબર જ હતી. વંદના કેવી લાગી? હજી કટકો પહેર. અને એ મિલન તો જો ખાઈ જાય. એ હતો જો મને તો દે ભાવ એક નથી દેવું. મને નથી દેવું દોસ્તો. હું જ લેવાનો, મને જ નથી દેતા. એટલે આવું થઈ ગયું. કાંઈ ચાલો ભાઈ દોસ્તો. ચાલો ભાઈ બંને નાના ભાઈ છે, બેન છે, એને ખુશ રાખીને આપણે પણ ખુશ થઈ ગયા. આજે બેન જો બરાબર ફોર્મમાં આવી ગયો છે. તો દોસ્તો અત્યારે જસ્ટ દોસ્તો હું બહાર છું અને ભાઈ અત્યારે તમે જુઓ અત્યારે વાગ્યા છે 12 5 મિનિટની વાર છે દોસ્તો. તો તડકો એટલો બધો બહાર પડે છે ને યાર, વાત પૂછો યાર. તમે જુઓ અત્યારે અહીંયા તડકો પણ એટલો બધો છે. ભાઈ ચાલો દોસ્તો હવે ઘરે જાય ભાઈ. એટલે કે થોડું ઠંડુ પણ પીવું પડશે દોસ્તો. તડકો પણ એટલો બધો લાગે છે અને ભાઈ ગરમી પણ પાછી એટલી બધી થાય છે. અને દોસ્તો પાણી પણ નથી પાછું, પાણી પણ ખૂટી ગયું. પણ હા દોસ્તો જ્યારે પણ ગમે ત્યારે ભાઈ ગમે ત્યાં તમે બહાર જાઓ પણ જ્યારે તમે ઘરે આવો ને અને એ જે શાંતિ તમને મળે ને ભાઈ એવી શાંતિ તમે લોકોને ત્યાંય ન મળે ભાઈ. આવું બનાવો છો? ગવારનું શાક હું નથી ખાતો. ક્યાં કર્યું ગવારનું શાક?
આ જોરી ક્યાં મારી ફડાળા ગવાળા હા આમાં છે હરીગવાનું હા તો હરિગવાનું શાક કર્યું તો હરિગવાનું શાક હું થોડો ખાઉં છું હરીગવાનું જ ખાવાનું છે બીજું શાક જ નથી કરવાનું હું હરિગવાનું શાક નથી ખાતું હું હરિગવાનું શાક નહીં ખાઉં બીજું બનાવી નાખજો એ કઈ નથી બનાવું છે ટામેટા પેર્યું છે ટામેટાનું શાક પેડ્યું છે પણ મમ્મી હરિગવાનું શાક હું નથી ખાવાનું એવું લાગે હરિગવાનું મમ્મી જો દોસ્તો હરિગવાનું શાક બનાવ્યું મમ્મીએ અને ભાઈ હું ખાતો જ નથી હરિગવાનું શાક એવું લાગશે ને તો હું ભીખો રે પણ હું હરિગવાનું શાક હું નહીં ખાઉં તો હરિગવાનું શાક કરી નાખ્યું તો કંઈક બીજું કંઈક બનાવી નાખ્યું તો મારી આટું તો મિલન આટું તો કંઈક બીજું કંઈક બનાવી નાખ્યું હોત તો કેળા લાવશે તો કરી દે કેળાની જાતે એવું છે કારણ ચાલો દોસ્તો ભાઈ આજે દોસ્તો મમ્મી હરિગવાનું શાક બનાવું કે જે ભાઈ મને હરિગો પસંદ જ નથી ઠીક છે પણ હરિગવાનું શાક બનાવો તો ભાઈ આજે તમારે ખાવાનું મન જ નહીં થાય જો એનું નામ સાંભળે તો દોસ્તો મને પેટમાં ભૂખ મરી ગઈ એટલે ભાઈ આવું થાય ઘણી જે વસ્તુ ભાઈ નથી ભાવતું એટલે નથી ભાવતી એમાં વાતને કંઈ શંકાનું સ્થાન ન હોય ભાઈ બરાબર જે વસ્તુ છે દોસ્તો જે વસ્તુ સાચું છે એ બોલવામાં શું મારે ખોટું બરાબર એટલે દોસ્તો જે વસ્તુ છે ને એ વસ્તુ તમે લોકો કહું દોસ્તો હું શરીર મને ભાવતો જ નથી એટલે હું જે વસ્તુ છે દોસ્તો વાસ્તવિકતા તમને લોકોને બતાવું છું અને વાસ્તવિકતા બતાવું ને દોસ્તો એ મને સૌથી વધારે મને ગમે કારણ કે ભાઈ પહેલા લોકોની જેમ એવું નથી કે ભાઈ જે વસ્તુ હંમેશા સારી વસ્તુ દેખાડો હું હંમેશા વસ્તુ લાઈફમાં જે થતી હોય છે અને જે ફેમિલીમાં બધી થતી હોય છે હું એવી જ વસ્તુ તમે લોકોને બતાવું છું એવી જ વસ્તુ બતાવવાની કોશિશ કરવાનો છું જે વસ્તુ મને ભાવે છે ને એ તમને દિલ ખોલીને હું તમને લોકોને બતાવું છું અને જે નથી ભાવતી ને એ પણ તમને દિલ ખોલીને બતાવું છું અને દોસ્તો બતાવતો રહીશ ઠીક છે આજ તે મારો ટાર્ગેટ છે હંમેશા હું સાચી જ વસ્તુ બતાવીશ પણ દોસ્તો કોઈ મારા કાઠિયાવાડ બાજુ આવો દોસ્તો અમારા જે કાઠિયાવાડી જે લોકો છે ને ભાઈ દોસ્તો એમાં કોઈ દીકરા તમને લોકોને પૂછવું જ ન પડે હું કેવું મમ્મી બરાબર ને આપણે કાઠિયાવાડ બાજુ હે ને મમ્મી રોટલા બનાવે શાક ને એવું જ હોય દેશે હે ને રોટલા શાક આપણે કાઠિયાવાડી ખાવાનું શું મમ્મી આપણે દોસ્તો અમારે કાઠિયાવાડી ખાવાનું ભાઈ દાળ ભાત શાક રોટલી છાશ બે પ્રકારના આથડા હોય કે પછી લીલી શાકભાજી હોય ભાઈ દોસ્તો આ અમારું કાઠિયાવાડનું સૌથી બેસ્ટમાં બેસ્ટ ખાવાનું તમે લોકો જો કાઠિયાવાડથી હશે તમને કોઈને ખ્યાલ જ છે કે ભાઈ કાઠિયાવાડનું જે ખાવાનું છે ને ભાઈ વર્લ્ડમાં ફેમસ છે તમે ગમે ના જાઓ કાઠિયાવાડી તમને ખાવાનું મળી જ જાય અને ભાઈ તમે જ્યારે એ ખાઓ ને ત્યારે જ તમને રાહત મળે ત્યારે તમે લોકોને રાહત મળે ફાઇનલી ભાઈ તમે લોકો અત્યારે આખો વિડીયો તમે લોકોએ જોઈ લીધો હશે ભાઈ કારણ કે ભાઈ મારી પાસે એક ફેંકી હતી એટલે ભાઈ મને વિચાર આવ્યો કે ભાઈ હું એવી એક ચેલેન્જ બનાવું કે જેના થકી ભાઈ મજા આવે એટલે ભાઈ એક ફેંકી લાવ્યો અને ભાઈ એનાથી મેં મિલનને અને વંદનાને બંનેને પ્રશ્ન પૂછ્યા અને ભાઈ મિલને પટ જે જવાબ આપ્યા છે ને ભાઈ જોરદાર ભાઈ મને વિચાર જ નહોતો કે ભાઈ એને જવાબ આવડશે અને ભાઈ એને જબરજસ્ત એક નંબર જવાબ આપ્યા એટલે ભાઈ દોસ્તો આવું થાય ભાઈ તમે જોઈ શકો છો ભાઈ પછી મેં મિલનને કીધું તારી મરજી બતાવે આખી ફેંકી ખાવી છે તો એને કીધું આખી ફેંકી ખાઈ લો પણ એને એવું કર્યું નથી એને પણ વંદનાને ફેંકી આપી છે ભાઈ દોસ્તો એ સૌથી વધારે મહત્વનું છે એટલે ભાઈ એટલે પણ નહીં પછી આવું એક કોન્ટેન્ટ પણ બની ગયું વિડીયો પણ બની ગયો અને મનોરંજન પણ થઈ ગયું અને દોસ્તો વિડીયો પણ શૂટ થઈ ગયો ઠીક છે ચાલો દોસ્તો ભાઈ ફાઇનલી ભાઈ જે થયું બધું સારા માટે થયું છે તો હા દોસ્તો ચાલો તો ફાઇનલી ભાઈ આજનો બ્લોગ એન્ડ કરીશ કારણ કે ભાઈ મોટો બ્લોગ બની જાય ઠીક છે એટલે ભાઈ બહુ મોટો લોંગ વિડીયો બની જાય ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ આજનો બ્લોગ એન્ડ કરું તો હોપ તમને આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો ત્યારે પણ નહોતો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવજો